એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કેન્દ્રીય બજેટના પ્રચાર અને કેન્દ્રીય બજેટ વિશે ચર્ચા કરવા માટે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કેન્દ્રીય બજેટ 2026-27 ને જન સુધી પહોંચાડવા માટે વડોદરામાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો। યુવા મોરચા ના અધ્યક્ષ હેમાંગ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયો, જેમાં યુવાનો શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગ સાહસિકતા માટે કરવામાં આવેલી નવીન જોગવાઈઓ અંગે ચર્ચા કરાઈ। આ પ્રસંગે પ્રદેશના સંજય દેસાઈ પ્રમુખ, વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની અને ધારાસભ્યો જેઓ ખાસ ઉપસ્થિત રહ્યા। વડોદરા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈ અને મહામંત્રી સહિતની ટીમ તેમજ વડોદરાના યુવાધન આ સંવાદમાં ઉપસ્થિત રહ્યું હતું। મહાત્મા ગાંધીએ જન્મ લીધો ત્યારે એમના માતા પિતાને ખબર હતી કે આ એક દિવસ વિશ્વનો અહિંસાનો પૂજારી કહેવાશે? ખબર હતી? બોલો। છત્રપતિ શિવાજીએ જન્મ લીધો ત્યારે હિન્દ સ્વરાજ્યની સ્થાપના કરશે એવું માતા જીજાબાઈને ખબર હતી? નથી સાહેબ। નરેન્દ્રભાઈ મોદી સાહેબે જન્મ લીધો ત્યારે હીરાબાને ખબર હતી કે એક દિવસ મારો દીકરો પાકિસ્તાનની ધરતી પર મારીને મારા શહીદોનો બદલો લેશે, એ પણ એમને ખબર નથી। એમ અહીંયા બેઠેલો કે એક યુવાધનના માતા પિતાને પણ ખબર નથી કે આવતીકાલનું મારું સંતાન ભારતની કલ્પના સાથેનું સંતાન। મિત્રો, અંદર હૃદયની અંદર સમાજવાદ ના હોવો જોઈએ। હૃદયમાં સમાજવાદ કદી ના હોવો જોઈએ। તમે કયા સમાજમાંથી આવો છો એ ભૂલી જજો। તમે કયા દેશમાંથી આવો છો? દેશમાં રાષ્ટ્ર હોવું જોઈએ સાહેબ, હૃદયમાં રાષ્ટ્ર હોવું જોઈએ, હૃદયમાં ભારત માતા હોવી જોઈએ। ત્યારે અહીંયા બેઠેલો વ્યક્તિ આ બાજુના બેઠેલા વ્યક્તિની ચિંતા કરી શકશે, અને એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ બજેટમાં મૂક્યું છે। એ ઝાંસીની રાણી જેવી શક્તિ આજે જો ફરી પ્રગટ થઈ હોય તો એ નિર્મલા સીતારામને આજે 11મું બજેટ રજૂ કર્યું સાહેબ। એ આ દેશની દીકરીએ રજૂ કર્યું છે, અને અહીંયા જે મારી બે દીકરીઓ બેઠી છે ને એ પણ આવતીકાલની નિર્મલા સીતારામન અને ઝાંસીની રાણી લક્ષ્મી બની શકે છે, અને એ તાકાત એમનામાં છે, અને એ તાકાત આવનારા 2047માં પુરવાર કરી રહ્યા છે। ઓપરેશન સિંદૂર જોયું તો ને? નતું જોયું? ઓપરેશન સિંદૂર જોયું તો? અંદર જઈને માર્યા કે નહીં? અને એનું પ્રેઝન્ટેશન કોણ કરતું હતું? બે દીકરીઓ કરતી હતી સાહેબ। દેશને બે દીકરીઓ બતાવતી હતી કે અમે પાકિસ્તાનને આવી રીતના મારીશું। આ બજેટની કલ્પના રજૂ કરતા પહેલા મારે આપની વચ્ચે આ વાત મૂકવી જરૂરી હતી કે જેથી સાચા અર્થમાં બજેટ કોના માટે બને છે, આ બજેટ શા માટે બને છે, આ બજેટ લોકોની સુખાકારી માટે બને છે। નાનામાં નાનો વર્ગ કેવી રીતના મોટો બને, મને આપ સૌ અહીંયા હું આજે બી કહું સાહેબ, આપણે બધા કોઈ અબજોપતિના દીકરાઓ નથી। આપણે બધા જ ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગ, એનાથી નાનો વર્ગ અથવા મધ્યમથી થોડો ઉપર વર્ગમાંથી છે। આ દેશના વડાપ્રધાને ચિંતા કરી હોય ને આ બજેટમાં, તે મારી અને તમારી ચિંતા કરી છે। આ જંગલમેનનું જે મારા ગાંધી ગીત, આ ગીત આવતીકાલના ભારતને લાગુ પડે છે, અને આવતીકાલનું ભારત એટલે અહીંયા બેઠેલો મારો યુવા મોરચો, મારા ભાઈઓ અને મારી બહેનો, 2047ની કલ્પના સાથેનું બજેટ। તમને થશે કે આ ગણિતના આંકડા મને ખબર છે, તમને બધાને આ બધું ગમતું ના હોય, પણ આપણે ફરવા જઈએ એટલે આપણે બધા નક્કી કરતા હોઈએ। પેલું શું નક્કી કરીએ? શું નક્કી કરીએ? જરા કોંગારી બોલો ને યાર, જોરથી બોલો। શું નક્કી કરીએ? બજેટ। જેમ ફરવા જવા માટે બજેટની જરૂર પડે, એમ દેશનું સંચાલન કરવા માટે બજેટની જરૂર પડે। આવક અને જાવકનો દાખલો મેળવવો પડે। એક વ્યક્તિની માથાદીઠ આવક કેટલી છે અને એક વ્યક્તિની માથાદીઠ જાવક કેટલી છે, એની ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી કરીને મથામણ તૈયાર કરીને થતું હોય ને સાહેબ, એને કહેવાય બજેટ। અને ભારત માતાને વિશ્વની મહાસત્તા બનાવવા માટે અને 2014
અને આવતીકાલના યુવાધનની તાકાતથી દેશની ત્રીજી મહાસત્તા બનશે મિત્રો. એનું આ બજેટ આપી રહ્યું છે. સાંભળેલી કોઈ દાડો કોઈ દેશના વડાપ્રધાને યુવાનોને બોલાવ્યા હોય, વિદ્યાર્થીઓને બોલાવ્યા હોય એવું કોઈ સાંભળ્યું? મિત્રો, આ દેશના વડાપ્રધાને હમણાં 5 દિવસ પહેલા ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી. શા માટે? 75 વર્ષના વડીલ એક નાના 15-16 વર્ષના વિદ્યાર્થીઓ માટે સાથે ચર્ચા કરતા હોય. શા માટે કરે? કારણ કે 2047 માં સાહેબ અહીંયા જે યુવા વર્ગ બેઠું છે ને એ 25 થી 27 20 થી 27 થી વચ્ચેનું હશે. 2047 માં તમે મારી ઉંમરે પહોંચશો, 45 થી 50 ના માધ્યમમાં તમે પહોંચશો. આ દેશની આઝાદીને 100 વર્ષ પૂરા થશે અને એ વખતે તમે જે આજે જે કલ્પના કરી છે ને એ સપનું સાચા અર્થમાં સાકાર થયેલું જોશો ને તો 2047 માં આપણી ભારત માતા વિશ્વની મહાસત્તા હશે અને એનું સંચાલન તમે બધા કરતા. 2014 પહેલા મુકેશ બજેટ બનતું ને તો એ બજેટ 2 લાખ કરોડ કે 1 લાખ કરોડ નું બનતું સાહેબ. મને ખબર છે આજની યુવાધનને આ બધો વાંચવાનો રસ ઓછો હોય, પણ જો આપણે મજબૂત થવું પડશે તો આપણે ક્યાંય આની અંદર બેસવું પડશે. એ વખતે 1 લાખ કરોડ કે 2 લાખ કરોડ બનતા આ વખતનું બજેટ આપણા હેમાંગભાઈ ત્યાં સંસદમાં બેઠા છે. યુ હેવ અ ડાયનેમિક મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અત્યારે મારા પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ છે, એ અત્યારે સંસદમાં છે. એકવાર મિત્રો આ નરેન્દ્રભાઈ મોદી માટે એટલા માટે એમને તાળીઓથી વધાવજો. હું જ્યારે આંકડો બોલું ને કે દેશના વડાપ્રધાનને ખબર પડે કે વડોદરા મહાનગરના મારા સંસ્કારી યુવાન ભાઈઓ અને બહેનોએ મારા આ બજેટને તાળીઓથી વધાવ્યું છે. અને એ બજેટ હતું 53.5 લાખ કરોડ. ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા આયોજિત કેન્દ્રીય બજેટ 2026-27 માટે સંવાદનું જે આયોજન થયું છે, આ યુવા સંવાદની અંદર આપણને જેમનું ઉદ્બોધન અને વક્તવ્ય પ્રાપ્ત થવાનું છે, ખાસ આપણા કાર્યક્રમમાં બનાસકાંઠાથી ઉપસ્થિત છે વ્યવસાય ચિકિત્સક છે એવા ડોક્ટર સંજયભાઈ દેસાઈ સાહેબ, ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશના તેઓ પ્રદેશ મંત્રી તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. તો ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પણ એ જ ગતિ અને એ જ દિશા માનનીય પ્રધાનમંત્રી આપણને આપી રહ્યા છે. 2014માં ભારતની સ્થિતિ, કારણ કે આપણે આજે બજેટની વાત કરવાની છે ત્યારે આપણને થોડો અંદાજ રહે કે અર્થતંત્રમાં ભારત વિશ્વની અંદર 11મા ક્રમાંકે. આજે આપણને ગૌરવ થાય કે આ 11 વર્ષના અહર્નિશ પ્રયાસના કારણે અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસ, સૌના વિશ્વાસના સૂત્રના આધારે આપણે આજે વિશ્વની 4થી મહાસત્તા બન્યા છે. આપણી અવિરત દેશને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યા છે અને સાથે ભારતના તમામ નાગરિકો એટલે કે 140 કરોડ ભારતીયો પણ એમના સંકલ્પ જે લીધો છે એમાં પૂર્તિ કરવા માટે આગળ આવ્યા છે. અને ત્રીજી વખત તેઓ પ્રધાનમંત્રી તરીકે શપથ લઈને આ દેશમાં જે આર્થિક રીતે પ્રગતિ થઈ રહી છે આપણે સૌ જોઈ રહ્યા છીએ. આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને આપણા દેશના મંત્રી નાણામંત્રી આદરણીય શ્રી સીતારામનજી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટ વિશેની માહિતી સંસ્કારી નગરી વડોદરા મહાનગરના આ કાર્યકર્તાઓને સમક્ષ મૂકવામાં આવી. મારી જોડે મહાનગરના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આદરણીય શ્રી જયપ્રકાશભાઈ સોની, અમારા પૂર્વ મેયર અને ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, અમારા સૌ મહામંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન
યુવા મોરચાના ભાઈ અધ્યક્ષ શ્રી મૌલિકભાઈ, સમગ્ર યુવા મોરચો અને આજનું યુવા ધન જેની સમક્ષ આવતીકાલનું ભારત શ્રેષ્ઠ ભારત કઈ રીતે બને અને આપણી ભારત માતા વિશ્વની મહાસત્તા બને અને ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા કઈ રીતે બને એના એક દૂરંદેશી ભાગરૂપે કાર્યકર્તાઓ સમક્ષ, યુવાનો સમક્ષ આ બજેટની વિશેષતા મૂકવામાં આવી. સૌમાં ખૂબ આનંદ હતો અને આવતીકાલનું જે 2047ના ભારતની જે આપણી સંકલ્પના છે, મોદી સાહેબે જે એક સ્વપ્ન ભારતના યુવાને બતાવ્યું છે, એની આગળ કઈ રીતે પ્રયાણ કરવું એની વાત આજે આપણે વડોદરા મહાનગર ખાતે આ યુવાઓની સમક્ષ મૂકવામાં આવી.